તો મિત્રો આજે આપણે વાત કરીશું રેવન્યુ તલાટી સિલેબસ 2025 બરાબર. ભરતી આવી ગઈ છે એટલે મતલબ સિલેબસ આવી ગયો છે, ભરતી હવે જાહેર થશે. ટોટલ કેટલી છે? 2389 બરાબર. વધઘટ થઈ શકે છે પણ આટલી આવી છે ભરતી બરાબર. અને કેટલા લેયરમાં લેવાની છે? તો 2 સ્ટેજમાં લેવાની છે બરાબર. બધાને ખબર જ છે અત્યારે. અને પરીક્ષા છે એ પ્રિલિમ અને મેન્સ 2 છે બરાબર. પ્રિલિમમાં MCQs છે અને મેન્સમાં લખવાનું છે બરાબર. લખવાનું છે એટલું ધ્યાન રાખવાનું છે. પ્રિલિમ કેટલા માર્ક્સની છે? 200 માર્ક્સની પ્રિલિમ છે બરાબર. તો 200 માર્ક્સની પ્રિલિમ છે અને દરેકના 1 ગુણ છે અને 0.25 માઇનસ છે એટલું ધ્યાન રાખવાનું. તો 200 ક્વેશ્ચનો આવશે. મેન્સ કેટલાનું છે? 350 માર્ક્સનું છે, એમાં 3 પેપર આવશે બરાબર. એ આગળ આપણે વાત કરીશું સંપૂર્ણ સિલેબસ પ્રમાણે. તો આટલું 3 સ્ટેજમાં છે બરાબર. સોરી 2 સ્ટેજમાં છે પ્રિલિમ અને મેન્સ. પછી છે પ્રિલિમ 200 માર્ક્સની છે, એમાં 40% લાવવા ફરજિયાત છે પાછા બરાબર. અને 3 કલાકનું પેપર આવશે. ગુજરાતી છે એ 20 માર્ક્સનું બરાબર. અંગ્રેજી છે એ 20 માર્ક્સનું છે બરાબર. આ બધું ધ્યાન રાખવા જેવી બાબત એટલા માટે છે કે ગુજરાતી અંગ્રેજી પણ વિષયો અલગ અલગ છે એટલા માટે. એટલે અલગ આપણે ડિટેલમાં જોઈએ હવે કે ગુજરાતી, અંગ્રેજી, પછી પોલિટી બરાબર, પછી પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ અને ઇકોનોમી, આ 3 સબ્જેક્ટ છે એ 30 માર્ક્સના છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઇતિહાસ, ભૂગોળ, વારસો એ કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું છે બરાબર. તો ઇતિહાસ, ભૂગોળ, વારસો પણ કરવા જવાનું છે. અને પછી છે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી, એ પણ 30 માર્ક્સનું છે એટલે એ પણ કરવાનું છે. પછી કરંટ ખાસ વધારે માર્ક્સનું છે. કરંટ એકલું 30 માર્ક્સનું છે એટલે. અને મેથ્સ રીઝનિંગ છે એ કેટલા માર્ક્સનું છે? 40 માર્ક્સનું છે બરાબર. મેથ્સ રીઝનિંગ છે એ 40 માર્ક્સનું, એટલે ટોટલ આપણે 200 માર્ક્સનું થાય છે. પ્રિલિમ આટલું 200 માર્ક્સનું કરવાનું રહેશે. એટલે આ જે છે 200 માંથી 40% લાવવાના ફરજિયાત છે. જે 40% લાવશે એ લોકોને જ પછી મેન્સ આપવામાં મળશે, એવી રીતનું છે બરાબર. તો આટલું છે. પછી આપણે આગળ મેન્સની વાત કરીએ તો મેન્સમાં પણ એવી રીતનું જ છે. તો મેન્સમાં આપણે જોઈએ તો મેન્સમાં છે ગુજરાતી છે એ 100 માર્ક્સનું છે બરાબર. લખવાનું છે 3 કલાક. અને મેન્સમાં કેટલા? 5 ગણા લેવાના છે બરાબર. 5 ગણા જ લેવાના છે એટલે વધારે માર્ક્સ લાવો તો સારું. પછી છે અંગ્રેજી છે એ 100 માર્ક્સનું છે, એ પણ લખવાનું છે 3 કલાક. પછી GS એમાં 150 માર્ક્સનું છે, એમાં પણ 3 કલાક છે બરાબર. એ ટોટલ 350 થઈ ગયા. તો ગુજરાતીમાં કયા કયા છે એ ટોપિક જોઈ લઈએ આપણે. ગુજરાતીમાં નિબંધ છે એ 10 માર્ક્સનું છે બરાબર. નિબંધ છે એ 10 માર્ક્સનું છે. પછી વિચાર વિસ્તાર છે એ 10 માર્ક્સનું છે. સંક્ષિપ્તીકરણ જે 1/3 છે, ફકરો આખો હોય એને અડધું કરવાનું હોય એને 10 માર્ક્સનું છે. પછી ગદ્ય સમીક્ષા 5 માર્ક્સનું છે. વિચાર માધ્યમોમાં નિવેદનો તૈયાર કરવા એ 10 માર્ક્સનું છે બરાબર. પછી પત્રલેખન છે એ પણ 5 માર્ક્સનું છે. અને ચર્ચાપત્ર છે એ 10 માર્ક્સનું છે. પછી અહીંયા આપણે સાઈડમાં જોઈએ તો અહેવાલ લેખન છે એ 10 માર્ક્સનું છે. પછી ભાષાંતર અંગ્રેજીનું ગુજરાતી કરવાનું છે એ પણ 10 માર્ક્સનું છે બરાબર. અને ગુજરાતી વ્યાકરણ છે એ 20 માર્ક્સનું. વ્યાકરણ છે 20 માર્ક્સનું છે. એમાં જોઈએ તો રૂઢિપ્રયોગો આવશે, કહેવતો આવશે, સમાસ 2 આવશે, અલંકાર 2 આવશે, પછી છંદ 2 આવશે, શબ્દ સમૂહ માટે 2 આવશે બરાબર. શબ્દ જોડણી છે એ 2 પ્રશ્નો આવશે. પછી લેખન શુદ્ધિકરણ એના 2 આવશે. પછી સંધિ જોડી એના 2 આવશે. અને વાક્ય રચના એ આટલું છે બરાબર ગુજરાતી વિષય માટે. હવે આપણે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં કયા કયા વિષયો છે? તો અંગ્રેજીમાં 10 માર્ક્સનું એસે આવશે, 10 માર્ક્સનું લેટર આવશે. અને રિપોર્ટ રાઇટિંગ છે એ 10 માર્ક્સનું આવશે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ 10 માર્ક્સનું છે. ફોર્મલ સ્પીચ છે એ 10 માર્ક્સનું છે. પછી પેસિવ રાઇટિંગ છે એ 10 માર્ક્સનું છે. પછી રીડિંગ કોમ્પ્રેન્શન જે ફકરા ઉપર જવાબ આપવાનો હશે એ છે 10 માર્ક્સનું. પછી ઇંગ્લિશ ગ્રામર છે એ 20 માર્ક્સનું છે બરાબર. 10 ક્વેશ્ચનો આવશે, એકના 2 માર્ક્સ હશે એવી રીતના. તો એ આપણે કરી લેવાનું. એમાં કયા કયા આવશે? તો ટેન્સ આવશે, વોઇસ આવશે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે, પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આવશે, પછી ડાયરેક્ટ આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી આવશે, પછી વર્બ આવશે, પ્રિપરેશન આવશે. પછી અહીંયા છે બીજું શું છે? હા, આ રહ્યું વન વર્ડ સબસ્ટિટ્યુશન આવશે. પછી આ બધા છે એ આટલા અંગ્રેજીના ગ્રામર છે બરાબર. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 એક બીજું અહીંયા લખ્યું હતું, હા એક આયરું નીચે 10. બસ આ રીતના બધા ટોપિક છે એ બધા અંગ્રેજીના ટોપિક છે બરાબર. એ ટોટલ 20 માર્ક્સનું છે બરાબર. તો એ આવશે, 10 ક્વેશ્ચનો આવશે એ રીતના. તો 10 છે એ 10 ના 2 માર્ક્સ છે એટલે 20 થઈ જશે. પછી આ બાજુ છે GS.
તો જીએસમાં કયું છે? ગુજરાત અને ભારતનો ઇતિહાસ 15 માર્ક્સનો, બરાબર. પછી વારસો છે એ ગુજરાતના રિલેટેડ છે એટલે એ 15 માર્ક્સનો આવશે. અને ગુજરાત અને ભારતની ભૂગોળ એ 15 માર્ક્સનો આવશે. વિજ્ઞાન ટેકનોલોજી 10 માર્ક્સનું. કરંટ છે એ 30 માર્ક્સ. આ જેટલું પણ જીએસ નો સિલેબસ છે એ સેમ આપણે પ્રિલિમમાં તૈયારી કરવાની છે એ જ છે બેઠો એટલે વાંધો આવે નહીં. બંધારણ છે 20 માર્ક્સનું છે. અર્થતંત્ર છે એ 15 માર્ક્સનું છે. અને જાહેર વહીવટ છે એ 20 માર્ક્સનું છે. નીતિશાસ્ત્ર છે એ 10 માર્ક્સનું છે. ટોટલ 150 માર્ક્સનું છે પેપર આખું. તો આપણે જોઈએ એ પ્રમાણે આ જે છે જીએસ છે એ કેટલાનું છે? 150 માર્ક્સનું છે. એટલે આપણે પ્રિલિમમાં પણ કામ લાગી શકે છે. આ સેમ જ સિલેબસ છે પ્રિલિમમાં, એટલા માટે એટલે સારું કહેવાય, બીજું કંઈ નહીં. અને આની તૈયારી કોણ કરી શકે? જો એક વસ્તુ યાદ રાખો કે જે તમે ડીવાય હશો, બરાબર, કાં તો એસટીઆઈ ની તૈયારી કરતા હોય તો એમાં પણ એવું જ હોય છે. 200 માર્ક્સની પ્રિલિમ હોય છે અને મેન્સ હોય છે એ 400 ની હોય છે. 100 ના 4 પેપર, બરાબર. એમાં ગુજરાતી, અંગ્રેજી, GS1 અને GS2, બરાબર. આ રીતના 4 પેપર હોય છે. એ રીતના તલાટીમાં પણ એવું થઈ ગયું કે 200 માર્ક્સની પ્રિલિમ થઈ ગઈ અને 350 નું મેન્સ થઈ ગઈ. એમાં ગુજરાતી, અંગ્રેજી અને GS આ 3 થઈ ગયા. એટલે આ તલાટીની એક્ઝામ એ લોકો તૈયારી કરી શકે કે જેને જીપીએસસી ની કરેલી હોય, એટલે એ લોકો વધારે જલ્દી પાસ થઈ જાય તલાટીમાં. પણ જેને તૈયારી કરી હોય એ પહેલેથી શરૂઆત અત્યારથી જ કરે તો પાસ થવાના ચાન્સ વધારે છે. કેમ કે GS1 છે, GS નું પેપર છે એ જ પ્રિલિમમાં આવે છે. એટલે પ્રિલિમની તૈયારી કરશો તો તમારે GS ની ઓટોમેટિક થઈ જશે. અને બીજા કે આમાં જોઈએ તો તમે ગુજરાતી પણ એ રીતનું છે, બરાબર. ગુજરાતીમાં પણ ટોપિક એવા જ છે એટલે આવડી જાય એવું જ છે. બાકી તો કઈ વાંધો આવે એવો નથી. જો ગુજરાતીમાં જે છે, જેમ કે મારા ખ્યાલથી ગુજરાતી વ્યાકરણ વાળા, તો એ ગુજરાતી વ્યાકરણ પણ થઈ જશે. અંગ્રેજી આમાં પણ થઈ જશે. પ્રિલિમમાં જેટલા પણ ટોપિક આપે છે એ બધા આરામથી નીકળી જાય એવા છે. તો પ્રિલિમ અને મેન્સની સરખી તૈયારી છે. તો સરખી તૈયારી કરવી હોય તો એ માટે આપણે પ્લાન કરીશું કે પ્લાનિંગ વાળું ટાઈમ ટેબલ બનાવીશું. જેને જોઈતું હોય એને, જેને તૈયારી કરવી હોય તલાટીને એકવાર કોમેન્ટ કરી દે તો આપણે એનો વિડીયો બનાવી દઈશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.